નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બધાને સારું હશે એવી આશા છે. આપણે 14મું ચેપ્ટર ચાલી રહ્યું છે, મસ્તીનું ગાણિતિક. મને બહુ મજા આવે છે કારણ કે આમાં ડીપમાં સમજાવવાનું હોતું નથી. એક સૂત્ર ઉપરથી જ બીજા સૂત્ર આવતા હોય એટલે મજા આવે. તો લેક્ચર નંબર 5ની અંદરમાં સરળ આવત ગતિ કરતા પદાર્થ હોય એના માટે લાગતા બળના સૂત્રની મદદથી આવતકાળ અને આવૃત્તિનું સૂત્ર શોધો. જો કોઈ પણ હોય, દાખલા તરીકે સ્પ્રિંગ છે, આપણે આવું 6થા ચેપ્ટરમાં મેં તમને ભણાવ્યું હતું કે જ્યારે સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ પોતાના મધ્યમાન સ્થાન ઉપર અત્યારે છે. સ્પ્રિંગ પોતાના મધ્યમાન સ્થાન ઉપર છે. જ્યારે તમે આ રીતના ખેંચાણ બળ લગાડો, ખેંચાણ બળ એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma થાય. તો ખેંચાણ બળ લગાડો અથવા સ્પ્રિંગને તમે હાથની મદદથી સ્પ્રિંગને ખેંચો એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે તમે F બરાબર ma લગાડ્યું. તો સ્પ્રિંગ તમારા ગતિનો અથવા તમારા બળનો વિરોધ કરતું, તમારા આ બળને વિરોધ કરતું એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે. એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે. એ જે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં પરંતુ તમારા બળની વિરુદ્ધ દિશામાં આવશે એટલે નિશાની માઇનસ આવી. હવે બધા સ્પ્રિંગનું સ્થાનાંતર એક સરખું ના થાય. આપણે 6થા ચેપ્ટરમાં ભણાવ્યું. બધા સ્પ્રિંગનું સ્થાનાંતર એક સરખું ના થાય તો એ માટે ત્યાં દરેક સ્પ્રિંગ માટે એક અચળાંક મૂકવો પડે, જેને સ્પ્રિંગનો વળ અચળાંક અથવા બળ અચળાંક કહેવાય. તો બળ અહીંયા સરળ આવત ગતિ, આ સ્પ્રિંગ છે એ સરળ આવત ગતિ કરતું પદાર્થનું આપણે ઉદાહરણ કીધું હતું. તો એમાં આવા બે પ્રકારના બળ લાગે. એક છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે લાગતું ma અને એને વિરોધ કરતું સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ F બરાબર kx. તો ચાલો, તો કાળી પેન ક્યાં ગઈ? ચાલુ છે ને વિડીયો? ક્યાં? ઓકે, ચાલો. તો સરળ આવત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ F બરાબર ma. પ્રવેગ છે તો સમયનો વિધેય છે એટલે F બરાબર ma અને t. હા, અને પ્રવેગનું સૂત્ર તો આપને આવડે છે, -ω² x ઓફ t. આ પ્રવેગનું સૂત્ર છે. તો વ્યવસ્થિત સૂત્ર મૂકો તો -mω² x ઓફ t આવે. હવે સરળ આવત ગતિ કરતા પદાર્થ પર લાગતું પુનઃસ્થાપક બળ તો એ આપણને આવડે છે F બરાબર -kx. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 અને 2 ને હરખાવી દો તો સમીકરણ 1 બરાબર 2 લેતા તો તમને શું આવશે? F આયરે F હરખાવો, માઇનસ આયરે માઇનસ હરખાવ્યું તો x આયરે x હરખાવ્યું, આ x ઓફ t અહીંયા. તો k આયરે હરખાવો તો k બરાબર શું આવશે? તો છોકરાઓ મોટેથી બોલ્યા mω². તો ω² એટલે તો કે સાહેબ k ના છેદમાં m. k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક અથવા બળ અચળાંક, ન્યૂટન પ્રતિ મીટર એનો એકમ. તો ઓમેગા બરાબર √ શું આવશે? તો કે સાહેબ k છેદ m. તો ઓમેગાની જગ્યાએ શું મુકાય? તો કે 2π ના છેદમાં t. તો આવતકાળ જોતું છે તો આવતકાળ એટલે તો કે સાહેબ એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. તો t ને સૂત્રનો કરતા બનાવી દો તો ને આ બાજુ લઈ આવો તો સૂત્ર શું બન્યું? તો કે 2π √
ઓલું આ બાજુ આવે તો ઉલટાઈ જાય તો m ઉપર આવે અને k ક્યાં આવશે છેદમાં રેડી ને m ઉપર આવશે અને k ક્યાં આવશે છેદમાં આવતકાળ આવૃત્તિ જોતી હોય તો આવૃત્તિ છે એ આવતકાળની વ્યસ્ત થાય ને વ્યસ્ત તો આપણે આવૃત્તિ અહીં લખું તો આવૃત્તિનું સૂત્ર શું આવશે આવૃત્તિ f બરાબર તો કે 1/2 પાઈ અને ઓનું ઊંધું કરો એટલે k છેદ m આવૃત્તિનું સૂત્ર બે પાકા કરવાના છે આવતકાળ અને આવૃત્તિનું સૂત્ર રેડી અને તમને એમ પૂછે કે સરળ આવત ગતિ માટે બળનો નિયમ કયો તો આવડો આ f બરાબર -kx છે એ સરળ આવત ગતિ માટે બળનો નિયમ છે અને હવે સરસ મજાનો એક પ્રશ્ન આપણે ભણીએ કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એની પાસે ગતિ ઉર્જા હોય અને સ્થિતિ ઉર્જા હોય બરાબર તો ઉર્જાઓ આપણે ભણશું આના પછીના ટોપિકમાં ચાલો સરળ આવત ગતિ કરતા પદાર્થની કુલ ઉર્જા મેળવવાની છે કુલ ઉર્જા એટલે તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કુલ ઉર્જા કહેવાય અહીંયા કોઈ પણ પદાર્થ સરળ આવત ગતિ કરતો હોય તો દોલન કરતો હોય ત્યારે અંત્ય બિંદુ પાસે સ્થિર થાય સ્થિતિ ઉર્જા ધારણ કરે પછી વળી પાછું ગતિ કરે તો ગતિ ઉર્જા ધારણ કરે તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એ શૂન્ય અને મહત્તમ મૂલ્ય વચ્ચે સતત શું થાય બદલાય સ્પ્રિંગની વાત કરો કે દોલનની વાત કરો સતત એમાં ઉર્જા સતત બદલાતી હોય છે તો ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા હું લખું છું 1/2 mv². સ્થિતિ ઉર્જા વધતી હોય તો ગતિ ઉર્જા ઘટે ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય પરિણામે બેનો સરવાળો તો કેવો લેવાનો છે અચળ જેને આપણે આંતરિક ઉર્જા કહી છે યાંત્રિક ઉર્જા તો ગતિ ઉર્જામાં વેગનું સૂત્ર આવડતું હોય તો બોલો સાહેબ અમે બોલ્યા તમે સાંભળ્યા ના સાંભળો તો ગતિ ઉર્જામાં વેગનું સૂત્ર છે -a ઓમેગા sin omega t પ્લસ phi અને એનો શું આવશે સ્ક્વેર એટલે માઇનસ નો સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય તો 1/2 a ઓમેગા સ્ક્વેર રેડી ને a ઓમેગા સ્ક્વેર ના સ્ક્વેર એક મિનિટ નો આ m ભૂલાઈ ગયો m પછી a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર ઓમેગા t પ્લસ phi રેડી ચાલો તો આપણને આપણે જ મળ્યું હતું ને k બરાબર શું મળ્યું હતું આપણે જ ભણ્યા હતા કે ભાઈ f બરાબર ma અને f બરાબર kx એની જગ્યાએ આપણે મૂક્યું ઓમેગા સ્ક્વેર x તો k બરાબર આપણને મળ્યું m ઓમેગા સ્ક્વેર હા a ઓમેગા સ્ક્વેર ચલો છોકરાઓ અનિવાર્ય સંજોગોને લીધે થોડીક દ્વિધા આવે એટલે k બરાબર શું આવે m ઓમેગા સ્ક્વેર એ તો સાહેબ આપણે હમણાં જ ભણ્યા m ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ k મૂકો તો 1/2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ phi આવું આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર આવ્યું હવે સ્થિતિ ઉર્જા હવે સ્થિતિ ઉર્જા ચાલુ છે ને મેં પુશ કર્યું હતું ઓકે ચાલુ છે સ્થિતિ ઉર્જા છોકરાઓ તો કે સાહેબ u બરાબર 1/2 kx². કારણ કે સ્પ્રિંગની અંદરમાં કઈ ઉર્જા હોય mgh તો ના હોય કોઈ દી સ્પ્રિંગની અંદરમાં હોય સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા જેનું છઠ્ઠા ચેપ્ટરની અંદરમાં આવ્યું હતું 1/2 kx². રેડી ઓકે તો હવે x ની જગ્યાએ પદ મૂકવાનું છે તો 1/2 km ના m x ની જગ્યાએ શું મૂકશો તો કે સાહેબ હું બોલું બોલ નહીં તો કે a cos ઓમેગા t પ્લસ phi હું સાચું બોલ્યો સાહેબ હા તો અહીં આવશે 1/2 k
એનો સ્ક્વેર કોસ એનો સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. આનો આ કાઉન્સ પૂરો કરીને વર્ક કરીને કે બુદ્ધિનું પ્રદર્શન કરતા નહીં, એનો વર્ગ ન આવે એ તો ખૂણો છે. તો સમીકરણ નંબર આપણને આવ્યું 2. હવે તો કે હવે કેટલીક વાર હવે સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જાને આંતરિક ઊર્જા કહેવાય અથવા કુલ ઊર્જા કહેવાય. આંતરિક અથવા કુલ ઊર્જા કહેવાય. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બે તમારી પાસે હોય તો તમારી કુલ ઊર્જા બેનો સરવાળો બનશે. તો એને ઈ વડે દર્શાવવું તો કુલ ઊર્જાને આપણે એનર્જી એટલે ઈ વડે દર્શાવી તો k પ્લસ યુ. k એટલે 1/2 k a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ વત્તા યુ એટલે 1/2 k a સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. શું તમને એવડું પદ દેખાય છે? હા સાહેબ, અમે તો હા પાડી. હા, કટોકટીમાં આવ્યું, વાંધો નહીં, ચાલો દેખાય જ છે. તો આ બેમાંથી કોમન શું નીકળી જાય? તો કે સાહેબ 1/2 k a સ્ક્વેર કોમન નીકળી ગયું તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ વત્તા કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આનું મૂલ્ય 1 જ થાય ને. તો 1/2 k a સ્ક્વેર. તો કુલ ઊર્જાનું સૂત્ર આવ્યું E બરાબર k a સ્ક્વેર. કુલ ઊર્જા છે છોકરાઓ, કુલ ઊર્જા એ સમયથી સ્વતંત્ર છે. સમય અને સ્થાનાંતર થી સ્વતંત્ર છે, એના ઉપર આધાર રાખતી નથી. ને કુલ ઊર્જા હંમેશા ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ જ હોય. શું કામ? તો કે ગતિ ઊર્જા જેટલી વધતી હોય એની સામે એટલી ઓલી ઘટતી હોય, અથવા ઓલી જેટલી વધતી હોય તો એની સામે ગતિ ઊર્જા વધતી હોય. હા, સરસ. લ્યો, તો હવે આપણે કેટલું થયું આગળ વિડીયો? ઓય 12. ચાલો ભાઈઓ, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે આપણે ત્રણેયના સૂત્ર લખી અને એનો સ્થાનાંતર વિરુદ્ધનો ગ્રાફ મારે દોરવાનો છે. તો છોકરા, પંખો મેં બંધ કરી દીધો છે. હું ગરમીમાં તમારા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું. તો આપણે સ્વાભાવિક છે કે તો તમે સાહેબ ફી એમ ભરતી દો, ફીનું કહેતા હો. હા, તો પદાર્થની ગતિ ઊર્જા, પદાર્થની ગતિ ઊર્જા, પદાર્થની ગતિ ઊર્જા કેટલા પ્રકારે દર્શાવી શકાય? એક 1/2 k a સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. બીજા શબ્દમાં જોતી હોય તો બીજા શબ્દમાં આવે 1/2 mv સ્ક્વેર હતું ને, તો 1/2 mm ના m યાદ છે? વેગનું સૂત્ર શું આવ્યું હતું? તો કે સાહેબ થોડું થોડું યાદ છે, બહુ યાદ નથી. થોડું થોડું એટલે કેવું? તો કે થોડું થોડું એટલે એમ સમજો ને કે ઓમેગા વર્ગમૂળની અંદરમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હા, આવું હતું. અને એનો વર્ગ કરવાનો છે છોકરા. તો વર્ગ કરો એટલે 1/2 m ઓમેગા સ્ક્વેર કાઉન્સમાં વર્ગમૂળ નીકળી ગયો એટલે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. m ઓમેગા સ્ક્વેર એટલે 1 k થાય, તો 1/2 k કાઉન્સની અંદરમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1. મારે ગ્રાફની જરૂરિયાત માટે સમીકરણ 2 નો ઉપયોગ કરવો પડશે. હવે આપણે સ્થિતિ ઊર્જા લઈએ. પદાર્થની સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. તો કે ડાયરેક્ટ ઓલું લખીએ તો સાહેબ ચાલે? ચાલે ચાલે ચાલે.
1/2 કે x સ્ક્વેર વાળું લખીએ તો ચાલે 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 ચાલે, નકર x ની જગ્યાએ ઓલું પદ આવે, પણ અત્યારે મારે એની કઈ જરૂર છે નહીં. તો ગ્રાફ દોરવો છે તો સ્થિતિ ઊર્જા વર્સિસ, પહેલા તો કુલ ઊર્જા વર્સિસ સ્થાનાંતર. ઊર્જા છે એ y અક્ષ ઉપર દેખાડું અને સ્થાનાંતર છે એ x અક્ષ ઉપર દર્શાવું. આ x, આ એનું મહત્તમ મૂલ્ય પ્લસ a, આ એનું અહીંયા મહત્તમ મૂલ્ય માઇનસ a, અને ઊર્જા રેડી. આ કુલ ઊર્જાનો ગ્રાફ હું રેડ અક્ષરે રેડ થી દર્શાવું છું. આ કુલ ઊર્જા, અહીંયાથી આ ઊર્જા અચળ જ છે, આ વધવાની નથી. તો આ કુલ ઊર્જા E બરાબર રેડ કલરનો ગ્રાફ છે એ આ બિંદુ આગળ ટૂંકમાં ઊર્જા મહત્તમ છે, તો એ આપણને મહત્તમ એટલે ka² મળે છે, અને આ બિંદુ આગળ 0. ઓકે, 3 બિંદુ આપણે પસંદગી કરશું. ચાલો x છોકરાઓ x બરાબર 0 માટે સ્થિતિ ઊર્જા, x તમે 0 મૂકો, સ્થિતિ ઊર્જા 0 થાય મિનિમમ. અરે ગતિ ઊર્જા કેટલી, x બરાબર તું 0 મૂકીશ અહીંયા તો 1/2 ka². હા, 1/2 ka², એટલે મારા આઈ થિંક ઇટ ઇઝ E, એટલે કુલ ઊર્જા. તો ચાલો આ બેના પોઈન્ટ આપણે દર્શાવી દઈએ બ્લુ પેનથી કે ભાઈ x બરાબર 0 માટે u બરાબર 0. રેડી. ચાલો હજી એક પોઈન્ટ લઈ લઈએ. અહીંયા x બરાબર પ્લસ a માટે, પ્લસ ઓર માઇનસ a માટે, ચાલો તો સ્થિતિ ઊર્જા u બરાબર, તું અહીંયા પ્લસ ઓર માઇનસ a લે તો એ તો તને 1/2 kx² જ મળવાની છે. x ની જગ્યાએ તું પ્લસ a લે કે માઇનસ a લે, એ તો તને અહીંયા મેક્સિમમ જ મળવાની છે. કેવી મળવાની છે? મેક્સ જ. અને ગતિ ઊર્જા તું પ્લસ a લે, x ની જગ્યાએ પ્લસ a લે તો a² માઇનસ a² એટલે 0. તો એ પ્લસ a લે માઇનસ a લે, ગતિ ઊર્જા કેવી આવવાની છે? 0 જ આવવાની છે. તો 2 પોઈન્ટ ત્યાં ગ્રાફ ઉપરથી. x બરાબર 0 માટે સ્થિતિ ઊર્જા 0 હોય છે ને ગતિ ઊર્જા મહત્તમ હોય છે. બીજો પોઈન્ટ પ્લસ ઓર માઇનસ a માટે, a એટલે કંપ વિસ્તાર, મહત્તમ સ્થાનાંતર માટે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય અને ગતિ ઊર્જા 0 હોય. ચાલો x બરાબર 0 માટે ગતિ ઊર્જા માટે હું સ્થિતિ ઊર્જા માટે કાળી પેન વાપરું, એટલે x બરાબર 0 માટે સ્થિતિ ઊર્જા 0 છે. પછી પ્લસ a લઉં માટે સ્થિતિ ઊર્જા મેક્સિમમ એટલે પ્લસ a માટે સ્થિતિ ઊર્જા મેક્સિમમ, અને માઇનસ a માટે મેક્સિમમ. તો માઇનસ a તો અહીંયા છે ને, હાલો માઇનસ a માટે મેક્સિમમ. તો સ્થિતિ ઊર્જાનો ગ્રાફ એક આ ટાઈપનો અને આ ટાઈપનો, વ્હાઇટ કા ટાઈપનો. ચાલો રેડી. આ સ્થિતિ ઊર્જાનો પ્લસ a માટે મહત્તમ અને માઇનસ a માટે મહત્તમ દેખાય જ છે. હવે બ્લુ બોલ પેનથી હું ગતિ ઊર્જાનો દર્શાવું છું. x બરાબર 0 માટે ગતિ ઊર્જા મહત્તમ છે, તો x બરાબર 0 માટે ગતિ ઊર્જા મહત્તમ છે. ચાલો, અને પ્લસ ઓર a માટે 0 છે, એટલે અહીંથી આવીને પ્લસ a માટે 0 થઈ ગઈ ઊર્જા, કારણ કે આ બિંદુ આગળ ગતિ ઊર્જા 0 છે. આ રીજો, અને માઇનસ a આગળ એ ગતિ ઊર્જા કેવી આવશે? 0. તો બ્લુ જે રેખા છે એ ગતિ ઊર્જા દર્શાવે છે, ગતિ ઊર્જા 1/2 mv² બોલે તો, અને કાળી જે રેખા છે એ સ્થિતિ ઊર્જા દેખાડે છે 1/2 kx². u બરાબર 1/2 kx² દર્શાવે. તો 2 પોઈન્ટ આલેખ ઉપરથી થઈ ગયા.
હવે ત્રીજો પોઈન્ટ શું કે ત્રીજો પોઈન્ટ બંને ગ્રાફ જ્યાં એકબીજાને છેદે એકબીજાને છેદે એટલે અહીંયા એકબીજાને છેદે છે તો આ બંને માટે ઊર્જા સરખી થાય પણ કેટલી થાય તો એકબીજાને છેદે ત્યાં k બરાબર u થાય એકબીજાને છેદે એટલે ગતિ ઊર્જા બેની સરખી આવી ગઈ જો છેદે છે ત્યાં તો ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જાના સરવાળાને કુલ ઊર્જા કહેવાય તો k ની જગ્યાએ u મૂકવું અથવા u ની જગ્યાએ k મૂકવું તો 2u થાય અથવા 2k થાય તો E બરાબર E અથવા u અથવા k બરાબર શું થઈ જાય kg E/2 જો તમે E બરાબર 2u લ્યો તો u બરાબર E/2 આવશે જો તમે E બરાબર 2k લ્યો તો k બરાબર E/2 આવશે એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા અહીંયા બે હરખી છે તો કેટલી છે તો જ્યાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા હરખી છે ત્યાં E/2 છે આ એનો વાયામ થયો તો એક્સિયમ કયો થયો છે તો કે સાહેબ આ એક્સિયમ તો એનું મૂલ્ય કેટલું બરાબર જ્યાં છેદે ત્યાં E/2 જે તેનો વાયામ દર્શાવે છે ગ્રાફનો શું દર્શાવે છે વાયામ હવે u બરાબર આવડો આ સંબંધ લઉં u બરાબર શું છે E/2 u ની જગ્યાએ 1/kx² મૂકી દઉં આની સાબિતી ચોપડીમાં નથી અને e ની જગ્યાએ 1/kx² મૂકી દઉં અને છેદમાં બગડો એમનો એમ તો બે ઉડી ગયા k ઉડી ગયા તો x² બરાબર આવ્યું a² ના છેદમાં 2 તો x બરાબર +or - a ના છેદમાં √2 એટલે એક દેખાય છે ને આપણે u બરાબર E/2 લીધું u ની જગ્યાએ 1/kx² અને e ની જગ્યાએ 1/k² મૂક્યું તો આપણે બે યામ મળ્યા x ના એક આ મળ્યું a ના છેદમાં √2 અને એક આ મળ્યું -a ના છેદમાં √2 બરાબર આ બંને બિંદુ પાસે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સરખી થાય બરાબર તો લખી નાખજો કે આ બંને યામ એક્સિયમ અને આ એનો એક્સિયમ છે એક્સિયમ a√2 અને વાયામ E/2 માટે બંનેની ઊર્જા ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને કેવી થશે સમાન થશે ઓકે સરસ ચાલો તો આ અહીંયા સુધી